બિટકોઇનમાં ટ્રેડિંગ કરી 2 કલાકમાં ડબલ રૂપિયા મેળવવાની લાલચમાં દાહોદના એક મહિલા ડોક્ટરે ₹2.38 લાખ ઉપરાંતની રોકડ ગુમાવ્યાની ઘટના પ્રકાશમાં આવતા દાહોદ પંથકમાં ચકચાર મચી જવા પામી છે. પોલીસ વર્તળો દ્વારા જાણવા મળ્યા મુજબ વર્ષ 2023ના ઓગસ્ટ મહિનાની 15 તારીખ પહેલાં 4 જેટલા અલગ અલગ મોબાઈલ નંબરવાળા વ્યક્તિએ ઇન્સ્ટાગ્રામમાં બિટકોઇનમાં ટ્રેડિંગ કરો અને 2 કલાકમાં ડબલ રૂપિયા મેળવવા મોબાઈલ નંબર 7976399839 ઉપર સંપર્ક કરવાની લોભામણી જાહેરાત આપી. જે જાહેરાત દાહોદના વણઝારવાડ દુધિયાવાલા શેરીમાં રહેતા મુફદ્દલ નરુદ્દીન લીમડીવાલાની વ્યવસાય ડૉક્ટર દીકરી બતુલ લીમડીવાલા ઇન્સ્ટાગ્રામ પર જોઈ ડબલ રૂપિયા મેળવવાની લાલચમાં ઉપરોક્ત મોબાઈલ નંબર પર સંપર્ક કર્યો, જેથી સામેવાળાએ ડૉક્ટર બતુલ લીમડીવાલાના વોટ્સએપ પર ટ્રેડિંગ લાયસન્સ, બિટકોઇન સર્ટિફિકેટ તથા સુભાષચંદ્ર યાદવના નામના પાન કાર્ડ, આધાર કાર્ડના ફોટા મોકલી આપી ડૉક્ટર બતુલ લીમડીવાલાને વિશ્વાસમાં લઈ સામેવાળાએ મોબાઈલ નંબર 6350425563 થી વોટ્સએપ પર વાત કરી અને બિટકોઇનમાં રોકવાના રૂપિયા તથા અલગ અલગ પ્રોસેસ ફી, જેમાં આઈડી બનાવવાની ફી, પ્રોસેસ ફી, બોસની ફી, ટેક્સના વધારે, પ્રોફિટ ટેક્સના તથા ટ્રાન્ઝેક્શન ફીના બહાને ડૉક્ટર બતુલ લીમડીવાલા પાસેથી તારીખ 16/8/2023 થી તારીખ 25/9/2023 દરમિયાન સામાવાળાએ મોબાઈલ નંબર 9983668996 તથા મોબાઈલ નંબર 8949774851 ઉપર ગૂગલ પે મારફતે અલગ અલગ મળી કુલ ₹2,38,496 ભરાવડાવ્યા અને 2 કલાક બાદ ડબલ રૂપિયા મેળવવા ડૉક્ટર બતુલ લીમડીવાલાએ ઉપરોક્ત નંબર પર સંપર્ક કરતા બંને નંબરો બંધ આવતા થોડી વારે આ નંબર પર સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે લોકોના મોબાઈલ સ્વિચ ઓફ આવતા ડૉક્ટર બતુલ લીમડીવાલાને પોતે ઠગાયા હોવાનો અહેસાસ થયો અને આ મામલે ગતરોજ તેઓએ દાહોદ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે ઇપિકો કલમ 406, 420 તથા આઈટી એક્ટ કલમ 66D મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી. રિપોર્ટર અજય સાંસી.